जगाचा तारणहार तू या विश्वाचा તો નમસ્કાર દર્શક મિત્રો, સ્ટડી વર્લ્ડ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે આવ્યા છે સિટી લાઇટની, સુરતના સિટી લાઇટની અંદર સૌથી પ્રખ્યાત હીરા પન્ના ગ્રુપની અંદર જેના ગણેશ આગમન થયા છે, જે સ્થાપના થઈ છે, એના વિશે થોડું જાણીશું. આપણી સાથે છે આજે ધવલભાઈ, હિરેનભાઈ અને ચેતનભાઈ. આપનું સ્વાગત છે. તો ચેતનભાઈ, તમારા પાસેથી જાણવા માંગુ છું કે આપની આ સંસ્થા કેટલા વર્ષ જૂની છે? આ સંસ્થા આજે 24 વર્ષ જૂની છે. આપણે 24 વર્ષથી ગણપતિનું સ્થાપન કરો છો, બરાબર છે. અને શું મેસેજ આપવા માંગશો તમે? અને દર વખતે અમારો પ્રયાસ એવો હોય છે કે જે પણ ભક્તો અહીંયા દર્શન કરવા આવે એમને કંઈક ને કંઈક સારી વસ્તુ શીખવા મળે. જેમ અમે 2 વર્ષ પહેલા માતા પિતા અને ગુરુની સેવા, એમનો આદર, એની થીમ હતી કે આપણા ભારતના સાંસ્કૃતિક મૂલ્યો છે એ કશે ને કશે ખોવાઈ રહ્યા છે. તો આપણે એનું સિંચન થાય, એને પાછા આપણે આપણા જીવનમાં લાવીએ, એવો મેસેજ આપવાનો પ્રયત્ન કર્યો, જે ખૂબ સફળ રહ્યો. અને ગયા વર્ષે અમે જે આજનું યુવાધન, અને ઘણા યુવાધન નહીં પણ દરેક વ્યક્તિ જે સોશિયલ મીડિયાની ચપેટમાં છે, જે મોબાઈલનો યુઝ કરતા મિસયુઝ વધારે કરી રહ્યા છે, એમને એક મેસેજ પાસ કર્યો કે વસ્તુ આપણા નિયંત્રણમાં હોવી જોઈએ, આપણે વસ્તુના નિયંત્રણમાં નહીં. અને સોશિયલ મીડિયાનો યોગ્ય ઉપયોગ થાય તો વધુ સારું છે. એના માટે અવેરનેસ માટેનું અમે થીમ રાખી હતી. એને પણ બહુ સારો પ્રતિસાદ મળ્યો. આ વખતે અમારો પ્રયાસ જોઈ શકો તમે, નેચર, જંગલ. તો અમે કશે ને કશે મેસેજ આપવા માંગીએ છીએ કે પ્રકૃતિથી જોડાયેલા રહો, બને એટલું પ્રકૃતિની સારવાર કરો. જે રીતે હમણાં સૌથી મોટો ઇસ્યુ છે ગ્લોબલ વોર્મિંગ. અમે અમારા પંડાલમાં ઓછામાં ઓછું કાર્બન પ્રોડ્યુસ કરે એની અમે તકેદારી રાખી છે. કોઈ જ વધારે લાઇટિંગ નહીં, કંઈ જ નહીં, અને એકદમ પ્રકૃતિના સાનિધ્યમાં, કે જેથી અમારા ગણેશજીને અમે પ્રયત્ન કર્યો છે કે બને એટલા ઇકો ફ્રેન્ડલી રહે. એની અમે પૂરતો પ્રયાસ કરીને જનતાને મેસેજ આપીએ છીએ કે થોડુંક મધર નેચરની હવે સંભાળ લેવાની જરૂર છે. તો હિરેનભાઈ, હું એ જાણવા માંગીશ કે આજે દર વર્ષે તમે જે નવા મેસેજીસ પાસ કરો છો, જે નવી થીમ્સ લાવો છો, તો એવું કઈ તમારી આખી ટીમ એની ઉપર કામ કરે છે કે કોઈ એક વ્યક્તિનો વિચાર હોય છે કે કઈ રીતે હોય છે? એવું નથી હોતું. અમારા આખા ગ્રુપના સદસ્યોના વિચાર જાણવામાં આવે છે. બધાને પોતાની વાત રજૂ કરવાનો મોકો મળે છે, અને જેનો પણ આઈડિયા યોગ્ય લાગે અને જે વાયબલ હોય, આપણે એમની સાથે જઈને પછી એના ઉપર કામ કરીને એ રીતે અમે ગણપતિની થીમ સિલેક્ટ કરીએ છીએ. ખૂબ સરસ કામ કરી રહ્યા છો હિરેનભાઈ, ધવલભાઈ, ચેતનભાઈ. આપનો ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે તમે આટલા સરસ મેસેજીસ પાસ કરો છો અને આપણા દર્શક મિત્રોને જણાવો છો કે આપણા શહેરના જનોને જણાવો છો કે આપણે શું કરવાની જરૂર છે અને આપણે શું ચાલી રહ્યું છે, જે નહીં કરવા જેવું. એના માટે તમારો ખૂબ ખૂબ અભિનંદન. અને આજે હીરા પન્ના ગ્રુપનું આપણે અભિનંદન પાઠવીએ છીએ. 24 વર્ષ જૂની સંસ્થા છે અને દર વર્ષે કંઈક ને કંઈક અલગ લાવી રહી છે અને કંઈક ને કંઈક અલગ સારા અને વ્યવસ્થિત મેસેજીસ આપી રહ્યા છે. તો દર્શક મિત્રો, આપણે હીરા પન્ના ગ્રુપને અભિનંદન પાઠવીએ અને ધન્યવાદ કરું છું આપનો દર્શક મિત્રોનો. સ્ટડી વર્લ્ડ ચેનલના તરફથી આપણા બધાનો ધન્યવાદ છે.